તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે, જેમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થયો છે। વોર્ડ નંબર 26ના આપ ઉમેદવાર અને યુવા ઉપપ્રમુખ શ્રવણ જોશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂતે આક્ષેપ કર્યો છે કે તેમનો ચહેરો વાપરીને સોશિયલ મીડિયા પર ખોટો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। સાહિસ, આજે ઘટના સામે આવી છે, શું વિગતો મળી રહી છે હાલમાં? બિલકુલ, તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે। સુરતમાં એક પછી એક ફરિયાદો નોંધવાનો શરૂ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 26ના ઉમેદવાર શ્રવણ જોશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ભાજપના પૂર્વ કોર્પોરેટરનો ચહેરો વાપરી વિડીયો વાયરલ કરવાના ગંભીર આક્ષેપ જે છે તે કરવામાં આવ્યા છે અને પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે આપના યુવા ઉપપ્રમુખ શ્રવણ જોશી સામે ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે। આજે શ્રવણ જોશી જે આમ આદમી પાર્ટીના જે યુવા નેતા છે તે અગાઉ પણ જેલમાં જઈ ચૂક્યા છે અને હાલ ફરીથી તેમની સામે જે છે તે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। જી, આભાર સાહિસ માહિતી આપવા માટે।